વિદ્યાર્થી મિત્રો સૌને મારા નમસ્કાર. મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર એકમ 5 ગરીબીનો આજે આપણે ચોથો ભાગ જોવાનો છે, જેમાં ગરીબીના કયા કયા કારણો છે એના વિશે ખાસ ચર્ચા કરવાના છે. આ સિવાય આગળના 3 ભાગ તમને અમારી યુટ્યુબ ચેનલ પરથી મળી આવશે. ના મળતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી આપણને ઝડપથી વિડીયો મળી રહે. શરૂઆત કરીએ મિત્રો. તો આમ ગરીબીના ઘણા બધા કારણો છે, જેને આપણે અલગ અલગ વિભાગમાં વિભાજિત કર્યા છે, જેમાં ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો, આ રીતે એને ભાગ પાડવામાં આવ્યા છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ ઐતિહાસિક કારણો વિશે. મિત્રો, તમારી સામે એક નકશો દેખાય છે, અને એ નકશામાં ભારત, જેમાં કોલકાતા દર્શાવવામાં આવ્યું છે, અને ત્યાંથી સીધી લાઈન જાય છે યુરોપ ખંડમાં. અગાઉના ધોરણોમાં તમે ભણી આવ્યા હશો તો તમને કદાચ ચોક્કસ વિચાર તો આવતો જ હશે કે ભારતથી યુરોપમાં આપણે જતા હતા. શા માટે જતા હતા મિત્રો? તો બાજુના ચિત્રમાં જુઓ, એમાં ભારતના મરી મસાલા દર્શાવવામાં આવ્યા છે. મિત્રો, પ્રાચીન ભારતથી જ આપણે યુરોપ ખંડ સાથે વેપાર સાથે જોડાયેલા છીએ, અને ભારતથી આવા મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, સુતરાઉ કાપડ, ગળી વગેરે વસ્તુઓની પુષ્કળ પ્રમાણમાં નિકાસ કરતા હતા, અને બદલામાં ત્યાંથી આપણને અઢળક ધન પ્રાપ્ત થતું હતું, સોનું પ્રાપ્ત થતું હતું, અને આથી જ આપણે સોને કી ચીડિયા તરીકે ઓળખાવતા હતા. પરંતુ મિત્રો, ત્યાર પછીની સ્થિતિ કંઈક અલગ બની ગઈ. શું થયું? તો 17મી સદી સુધી જે ભારત સમૃદ્ધ હતો, વ્યાવસાયિક દેશ હતો, એ દેશમાં વિદેશી પ્રજાઓ આવવા લાગી, જેમાં અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ, ડેનિશ, આ ઘણા બધા લોકો ભારતમાં વેપાર માટે આવ્યા. વેપારમાં આવીને એ લોકોએ સંસ્થાનવાદી નીતિ અપનાવી, અને ધીરે ધીરે ભારતનું શોષણ થવા લાગ્યું. ખાસ કરીને એમાં અંગ્રેજો જે ભારતમાં આવ્યા, અને એનાથી ભારતને વધારે પડતું નુકસાન થયું. મિત્રો, અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતની ખેતી ખૂબ જ નાજુક હાલતમાં પહોંચી ગઈ હતી. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તે સમયે ભારતમાં ખેતી થતી હતી, ખેતી ક્ષેત્રે ઉત્પાદન પણ સારું થતું હતું, પરંતુ આપણી ખેતી વરસાદ ઉપર આધારિત હતી. અને અંગ્રેજો ભારતમાં આવ્યા તો તે સમયગાળા દરમિયાન ભારતમાં સંસ્થાનવાદી નીતિ અપનાવીને ધીરે ધીરે રાજકારણમાં રસ દાખવ્યો ખરો, પણ સિંચાઈ ક્ષેત્રે એમણે કોઈ રસ દાખવ્યો નહીં. પરિણામે ભારતમાં ખેત ઉત્પાદન ઘણું નીચું રહેવા લાગ્યું. વળી 17મી સદી બાદ જોઈએ તો ભારતમાં વારંવાર દુષ્કાળ પડતા હતા, જમીનદારી પ્રથા હતી, જમીન મહેસૂલના દર ઊંચા હતા, સાત પ્રથા હતી, વગેરેના કારણે ભારતમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા, ગરીબ થઈ ગયા. જમીનદારો, શાહુકારો, વેપારીઓ વગેરે દ્વારા ખેડૂતોને ધિરાણ તો આપવામાં આવતું હતું, પરંતુ એ ધિરાણનું વ્યાજ ખૂબ જ ઊંચું હતું. પરિણામે ખેડૂતો એ આપેલા મેળવેલ ધિરાણને ચૂકવી શકતા નહોતા, જેના પરિણામે એ વ્યાજ દર દિવસે દિવસે વધતો ગયો, અને ખેડૂતો હતા એ ખેત મજૂરો બનવા લાગ્યા, જમીન એમની છીનવાવા લાગી. પરિણામે તેઓ જમીન વિહોણા બની ગયા. ખેડૂત અને ખેતી બંને બેહાલ બનતા ગરીબીમાં ખૂબ જ વધારો થયો. તો ઐતિહાસિક કારણોમાં મિત્રો ખેતીમાં આ એક સ્થિતિ સર્જાઈ હતી. ઉદ્યોગ અને વેપારની વાત કરીએ તો ભારતમાં ઉદ્યોગ અને વેપાર એ બંનેની પણ પાયમાલી સર્જાઈ હતી. કેવી રીતે? તો કે ઉદ્યોગ અને વેપાર બાબતે અંગ્રેજોએ ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ અને ઔદ્યોગિક નીતિ અપનાવી, જેને પરિણામે
ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા. કયા પ્રકારની વેપાર નીતિ અપનાવી હતી મિત્રો? જુઓ બીજી લાઈનમાં, ભારતીય નિકાસો માટે યુરોપમાં પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. એટલે ભારતના ઉદ્યોગપતિઓ વસ્તુનું ઉત્પાદન કરે, પરંતુ એ વસ્તુઓને એ યુરોપમાં કે બીજા કોઈ પણ દેશમાં વેચવાની છૂટ મળતી નહોતી. જ્યારે ઇંગ્લેન્ડથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય તો એ ઉત્પાદન થયેલી વસ્તુ જ્યારે ભારતમાં આવે તો એના પર કોઈ પણ જાતનો ટેક્સ નાખવામાં આવતો નહોતો, કર રાહતો આપવામાં આવતી હતી. અને આ વસ્તુઓનું વેચાણ ભારતમાં કરવા માટે અંગ્રેજો રેલવેનો ભરપૂર ઉપયોગ કરતો હતો. જો મિત્રો, ભારતના ઉદ્યોગો એ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરી શકતા નહોતા અથવા એના પર કર નાખી દેવામાં આવતો હતો. જ્યારે ઇંગ્લેન્ડથી જે વસ્તુ બનતી હતી એ વસ્તુ ભારતમાં ઓછામાં ઓછા કર દ્વારા અથવા ખૂબ ઓછા ટેક્સથી એ ભારતમાં વેચી શકાતી હતી. અને એ વસ્તુઓ વેચવા માટે અંગ્રેજો પાછા ટ્રેનનો ઉપયોગ કરતા હતા. જ્યારે ભારતના ઉદ્યોગોની વસ્તુને વેચવા માટે ટ્રેનનો ઉપયોગ થતો નહોતો. પરિણામે અંગ્રેજોની વસ્તુઓ ભારતના દરેક ખૂણામાં વેચાવા લાગી, જ્યારે ભારતની વસ્તુઓ ભારતમાં જ વેચવી મુશ્કેલી પડી. વળી ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિકરણ સર્જાયું. ઔદ્યોગિક ક્રાંતિ વિશે તમને યાદ હશે મિત્રો કે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગોની અંદર નવા યંત્રો આવવા લાગ્યા, અને આ નવા યંત્રોમાં એટલું ઝડપથી ઉત્પાદન થવા લાગ્યું કે જેથી ભારતના ઉદ્યોગો કરતાં એમની વસ્તુઓ ઉત્પાદનમાં પણ સસ્તી હતી અને ઝડપથી વસ્તુ મળવા લાગી. આથી ભારતના વેપારીઓ અંગ્રેજોની સામે હરીફાઈમાં પણ ટકી શક્યા નહીં અને ઉત્પાદનમાં પણ ટકી શક્યા નહીં, જેના કારણે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા, ઉદ્યોગો પડી ભાગ્યા, એમાં કામ કરતા કર્મચારીઓ, કારીગરો બેકાર બન્યા અને એમની આવક છીનવાતા એમની ગરીબી વધવા લાગી. ગ્રામીણ ગરીબીના કારણોની વાત કરીએ તો પ્રથમ કારણ છે કુદરતી પરિબળો. મિત્રો, ચિત્રમાં જુઓ, ખેડૂત આકાશ તરફ નજર માંડીને બેઠો છે. કેમ? તો કે ભારતના જે ખેડૂતો છે એ ગામડાઓમાં વસે છે. એટલે એવું કહેવાય છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, અને ભારતના ગામડાના લોકો મોટે ભાગે ખેતી પર નભતા હોય છે. એટલે કે આજે પણ વસ્તીનો મોટો ભાગ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. પરંતુ ભારતમાં જે ખેતી ક્ષેત્ર છે એ વરસાદ, હવામાન, કુદરતી પરિબળો વગેરે ઉપર આધાર રાખે છે. જો વરસાદ સારો હોય તો ખેતી સારી પાકે છે. વરસાદની જો અનિયમિતતા હોય અથવા હવામાન જો ખરાબ થઈ જાય તો ભારતમાં ખેતીના પાક બગડી શકે છે. ભારતમાં 19મી સદી પહેલાં વારંવાર દુષ્કાળો પડતા હતા. વરસાદની સ્થિતિ પણ સારી ન હતી. વરસાદ આવે ન આવે, આવે તો પુષ્કળ આવે. ક્યારેક નદીઓમાં પૂર પુષ્કળ આવતા હતા. આવી બધી ઘટનાઓના કારણે ખેતીમાંથી થતું ઉત્પાદન ખૂબ ઓછું હતું અથવા અનિશ્ચિત હતું, અને ઉત્પાદન ઓછું હોવાના કારણે ખેડૂતોની આવક ઓછી રહેતી હતી. ઓછી આવક હોવાના કારણે આવા લોકોમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. તો આ એક કારણ છે. વાત કરીએ મિત્રો તો વસ્તી વિષયક પરિબળોમાં જોઈએ તો ભારતમાં આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ થયો. આની સાથે સાથે આરોગ્ય વિષયક સુવિધાઓમાં પણ વધારો થયો, અને આરોગ્ય વિષયક સુવિધાઓમાં વધારો થતાં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ ખૂબ જ ઝડપથી ઘટી ગયું છે. પરંતુ એની સામે જન્મદરમાં જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નથી, જેથી વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળે છે. મિત્રો, આઝાદી પહેલાં ભારતમાં જેટલો જન્મદર હતો એટલો જ મૃત્યુદર પણ હતો. એટલે કે જેટલા લોકો જન્મતા હતા એટલા જ લોકો મૃત્યુ પણ સામે પામતા હતા. આથી વસ્તીમાં બહુ વધારે પડતો વધારો જોઈ શકાયો નહોતો અથવા વસ્તી વધતી નહોતી. પણ આઝાદી પછી જેમ જેમ તબીબી સુવિધાઓ વધી, આના કારણે મૃત્યુદરનું પ્રમાણ ઘટવા લાગ્યું. જે બાળકો મૃત્યુ પામતા હતા એ હવે મળતા નહોતા, પણ જે જન્મતા હતા એ જન્મદર તો ઊંચો જ જોવા મળ્યો. પરિણામે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળ્યો. ઊંચા વસ્તી વૃદ્ધિ દરના કારણે ભારતમાં માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહોતો. આવક લોકોની વધતી હતી,
પણ સાથે સાથે વસ્તી પણ એટલી વધવા લાગી, પરિણામે જે વ્યક્તિ દીઠ આવક વધવી જોઈએ એમાં ખાસ વધારો થયો નહીં, અને આવક ન વધી એટલે કે નીચી માથાદીઠ આવક રહી. આના કારણે કુટુંબના મોટા કદ, આવક ઓછી અને કુટુંબના મોટા કદને કારણે જીવનની ગુણવત્તા પણ નીચી જોવા મળી છે, જે ગરીબીનું એક કારણ દર્શાવે છે. વસ્તી વૃદ્ધિના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો. જો મિત્રો ફરીથી કહું છું, વસ્તી વૃદ્ધિના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં વધારો ધીમો રહ્યો છે. એટલે કે જેટલી વસ્તી વધે છે એટલી રોજગારી સામે મળતી નથી. આના પરિણામે જે લોકો કામ ન મળતું હોય એ ઓછા પગારે, ઓછા વેતને પણ કામ કરવા તૈયાર થઈ જાય છે, જેને પરિણામે બેરોજગારી વધતી જાય છે અને ગરીબીમાં વધારો થઈ રહ્યો છે. તો આ એક ગ્રામીણ આર્થિક કારણોમાં જોઈએ મિત્રો. આર્થિક કારણોમાં પ્રથમ કારણ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. મિત્રો, ભારત ગામડાઓમાં વસે છે, ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં ગામડાના લોકો ખેતી પર વધારે પડતા નિર્ભર હોય છે. પણ મિત્રો, ગામડાના લોકો ગરીબ હોવાના કારણે ખેતી ક્ષેત્રે જોઈએ એટલું ઉત્પાદન કરી શકતા નથી. એટલે કે કૃષિ ક્ષેત્રે શ્રમિકની ખેત ઉત્પાદકતા નીચી રહે છે. એને પાછળ ઘણા બધા કારણો છે કે શા માટે ખેડૂત અથવા શ્રમિક વધારે ઉત્પાદન કરી શકતો નથી. તો ભારતમાં ખેતી ક્ષેત્રે જોઈએ એટલી સિંચાઈની સગવડો નથી, સિંચાઈની સગવડોનો અભાવ છે. ખેતી ક્ષેત્રે જોઈએ એટલી ટેકનોલોજી પણ ભારતમાં નથી. હજુ પણ આપણે જૂની પરંપરાગત ખેત પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ. ભારતના ખેડૂતો પાસે શિક્ષણ અને તાલીમની ઉણપ છે. જે મિત્રો ભણ્યા છે તેઓ અન્ય વ્યવસાયમાં જોડાય છે, જે ખેતીમાં એમને રસ હોતો નથી, અને જે ખેતી કરે છે એમાં શિક્ષણ અને તાલીમનો ખૂબ જ અભાવ જોવા મળતો હોય છે. મૂડીરોકાણનો નીચો દર. આપણે ખેતી ક્ષેત્રે જોઈએ એટલું રોકાણ કરતા નથી. પછી એ ખાતર હોય, બિયારણો હોય, યંત્રો હોય, પરંતુ એમાં જોઈએ એટલું આપણે રોકાણ કરતા નથી. અને બીજું એક કારણ છે વસ્તીનું ખેતી પર વધુ ભારણ. જે ખેતરમાં 2 માણસો દ્વારા કામ થઈ શકતું હોય એવા ખેતરમાં 4 અને 5 માણસો કામ કરતા હોય છે, જેને પરિણામે પ્રચંડ બેરોજગારી જેવું સ્થિતિ અહીંયા સર્જાય છે. એટલે એવું કહી શકીએ કે આ બધી જ બાબતોના અભાવના કારણે ભારતમાં ખેત ઉત્પાદન અથવા ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ખેત ઉત્પાદકતા નીચી રહેવાથી ખેડૂતોની આવક નીચી રહે છે, અને આવક નીચી હોવાના કારણે ખેડૂતોની સ્થિતિ ગરીબીમાં પરિણમે છે. બીજું એક આર્થિક કારણ જવાબદાર છે ગરીબી માટે, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. મિત્રો, ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા હતી, અને જમીનદારી પ્રથામાં મોટા ભાગની જમીન જમીનદારો પાસે હતી. હવે આ જમીનદારો જાતે તો ખેતી કરતા નહોતા, પરંતુ જમીનદારો પોતાની જમીનને કોઈ પણ ખેડૂતને અથવા ખેતમજૂરને અથવા ભાગ્યને સોંપી દેતા હતા. હવે જ્યારે જમીનદાર કોઈ પણ ખેડૂતને જમીન સોંપી દે, પોતે ખેતીમાં પ્રત્યક્ષ રીતે જોડાયેલા ન હોય, આથી ખેતીમાં રોકાણ કરવાનો એમને કોઈ પણ જાતનો રસ હોતો નથી. જે ખેતી કરતા હોય એવા ખેતમજૂર કે ભાગિયાઓ એ ખેતીમાં રસ દાખવતા હોય છે, પણ પોતાની જમીન ન હોવાના કારણે એ લોકો એમાં કોઈ મૂડીરોકાણ કરતા નથી. એટલે જમીનદાર પોતાની જમીન છે પણ ખેતી કરતા નથી, એટલે પોતે મૂડીરોકાણ કરતા નથી. જેને જમીન આપી છે એવા ખેતમજૂરને એવું લાગે છે કે આ ખેતર મારું નથી, એટલે એ ખેતમજૂર પણ એ મૂડીરોકાણ કરતા નથી. પરિણામે ખેતરમાં જે ઉત્પાદન થાય છે એ ખેત ઉત્પાદન પણ ઓછું થાય છે, અને ખેત ઉત્પાદકતા પણ નીચી રહે છે. અને આ કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ થયેલો જોવા મળે છે.
મિત્રો, ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું ખરું, પરંતુ ભારે પાયાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. નાના ઉદ્યોગોને જોઈએ એટલું મહત્વ આપવામાં આવ્યું નહોતું. હવે આ મોટા જે ઉદ્યોગો છે એમાં પુષ્કળ મૂડીરોકાણ થતું હોય, આધુનિક યંત્રોનો ઉપયોગ પણ થતો હોય, પરંતુ જે નાના અને ગૃહ ઉદ્યોગો છે કે જેમાંથી રોજગારી, ઉત્પાદન અને આવકનો ફાળો ખૂબ મોટો હોય છે, એના તરફ આયોજન કાળથી આપણે ધ્યાન આપી શક્યા નહોતા, જેથી આ નાના અને ગૃહ ઉદ્યોગોમાંથી મળતી રોજગારી જોઈએ એટલી મળી નહીં, જે એક ગરીબીનું કારણ હતું. સાથે સાથે ખેતી સાથે સંલગ્ન અમુક ઉદ્યોગો છે, અમુક પ્રવૃત્તિઓ છે, જેમ કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસના કારણે પણ ભારતમાં મોસમી બેકારી વધુ જોવા મળે છે, જેથી ભારતમાં ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. આર્થિક કારણોમાં ઝડપથી વધતા ભાવો. મિત્રો, આજે દરેક ચીજ વસ્તુઓના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. હવે આ ચીજ વસ્તુઓના ભાવ વધે છે શા માટે? તો ભારતમાં 4 વખત યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. આથી વસ્તુઓની માંગ વધી જાય છે, ઉત્પાદન થતું નથી. દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. જો વરસાદ ન પડે તો અનાજનો ભાવ વધી શકે છે. ખેત ક્ષેત્રેની સાથે સાથે ઉદ્યોગોમાં જો ઉત્પાદન ના થાય તો એનો પણ ભાવ વધી જાય છે. નીચું રાષ્ટ્રીય ઉત્પાદન છે. ઝડપથી માંગ વધતી જાય છે. ઉત્પાદન ખર્ચ દિવસે દિવસે વધે છે. આ બધી બાબતોના કારણે ચીજ વસ્તુઓ અને સેવાઓ સાથે સાથે ખાદ્ય ચીજોના ભાવોમાં પણ ખૂબ જ વધારો થાય છે. હવે ચીજ વસ્તુઓના ભાવ વધે છે, પણ જે લોકો મજૂરી કરે છે એવા લોકોની આવક વધતી નથી. તો ભાવો વધતા ઓછી આવક મેળવનારા વર્ગની ખરીદ શક્તિ ઘટી જાય છે. એનું જીવન સ્તર નીચું આવે છે અને ગરીબી વધે છે. દાખલા તરીકે એક કુટુંબ 5,000 રૂપિયામાં એક મહિનો પોતાનું ગુજરાન ચલાવી શકતો હોય, જે તે વસ્તુઓની કિંમતોએ ખરીદીને. હવે કદાચ બધી વસ્તુઓના ભાવ વધે, એમાં ઘરની બધી નાની નાની ચા, ખાંડ, મીઠું, મરચું, હળદર, મસાલાથી લઈને દરેક વસ્તુઓના ભાવ વધે, પણ એ મજૂરની આવક 5,000થી વધારો થાય નહીં, તો હવે એ વ્યક્તિ 5,000માં જે શરૂઆતમાં વસ્તુઓ ખરીદી શકતો હતો એ હવે ખરીદી શકે નહીં. એનો મતલબ એની ખરીદ શક્તિ ઘટે છે, જીવન સ્તર નીચું આવે છે અને ગરીબીમાં વધારો થાય છે. ભાવ વધારાનો ફાયદો ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને થાય છે, કારણ કે જેટલો ભાવ વધશે એટલા ઉદ્યોગપતિઓને કે વેપારીઓને નફો થશે. જે મોટા ખેડૂતો છે, જેમની પાસે જમીન વધારે છે, ઉત્પાદન વધારે કરે છે, આવા લોકોની આવક વધશે. પરંતુ જે સમાજનો એક મોટો વર્ગ જે ગરીબ છે અને એ લોકોમાં જો વસ્તુની કિંમતો વધશે તો એમની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ શકે છે. આથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાનતા પણ વધી શકે છે. અન્ય કારણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. મિત્રો, ભારતના લોકો ગામડાઓમાં વસવાટ કરે છે અને મોટે ભાગે ખેતી પર નભે છે. હવે ભારતમાં જે ખેતી ક્ષેત્ર છે એ ખેતી ક્ષેત્ર વરસાદ ઉપર આધારિત છે અને અમુક વિસ્તારમાં વર્ષમાં 1 કે 2 પાક લઈ શકાય છે. એટલે એવું કહી શકીએ કે ભારતમાં ખેતી ક્ષેત્રે મોસમી બેકારી જોવા મળે છે. જો ખેતી પાક થતા હોય તો લોકોને રોજગારી મળી શકે, પણ ખાસ કરીને ઉનાળામાં જોઈએ એટલી ખેતી થતી નથી. તો આ ખેતી સાથે સંકળાયેલો જે વર્ગ છે, જે ખેતમજૂર છે, એને એ સમયે રોજગારી મળતી નથી. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધે છે. આથી પ્રચંડ બેકારી વધારે જોવા મળે છે. મિત્રો, ખેતરમાં જરૂર હોય એના કરતાં પણ વધારે માણસો ખેતીના કામમાં રોકાયેલા જ હોય છે, કારણ કે અન્ય બીજું કોઈ કામ હોતું નથી અને આના કારણે પ્રચંડ બેકારી વધી શકે છે. ગામડામાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ખૂબ જ ઓછો વિકાસ થયો છે. ખેતી સાથે સહાયક ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેમ કે પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, મધમાખી ઉછેર કરી શકાય છે. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. ડેરી ઉદ્યોગનો વિકાસ કરી શકાય છે.
પરંતુ ગામડાઓમાં આ બધી પ્રવૃત્તિઓનો ખૂબ જ ઓછો વિકાસ થયેલો હોય છે, જેથી એ લોકો રોજગારી મેળવી શકતા નથી. સાથે સાથે ગામડાઓમાં નિરક્ષરતાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે, નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ વધુ છે. આથી એ લોકોને જોઈએ તે રોજગારી મળતી નથી. વળી ગામડાના લોકોમાં એ શ્રમની ગતિશીલતા ખૂબ ઓછી જોવા મળે છે. એટલે કે ગામડાના લોકો આવક મેળવવા, રોજગારી મેળવવા ગામ છોડીને બીજી જગ્યાએ જવા તૈયાર થતા નથી, જેને કારણે ગામડાઓમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહે છે, જે ગરીબીનું. સામાજિક કારણોમાં વાત કરીએ મિત્રો, તો સામાજિક કારણોમાં પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણના નીચા પ્રમાણના કારણે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધન, ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આથી ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જેથી ખેડૂતોની આવકો પણ નીચી રહે છે. મિત્રો, ગામડાઓમાં શિક્ષણ ન હોવાના કારણે ખેતી ક્ષેત્રે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શક્યા નથી, જેને પરિણામે હેક્ટર દીઠ જે અનાજ કે અન્ય પાક થવા જોઈએ એ થતા નથી. સાથે સાથે ખેડૂતો પૂરતો અભ્યાસ કરેલા હોતા નથી, જેને પરિણામે ખેતી માટે નવા સુધારાઓ, નવા સંશોધનો કરી શકતા નથી. ઉત્પન્ન થયેલા પાકને ક્યાં વેચવો અથવા એનું બજાર ક્યાં છે એની પણ પૂરતી માહિતી હોતી નથી. પરિણામે ઉત્પન્ન થયેલા પાકના પૂરતા ભાવ એમને મળતા નથી. શિક્ષણના નીચા સ્તરના કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ખૂબ ઓછી જોવા મળે છે. અને આવા ઓછો અભ્યાસ કરેલા વ્યક્તિઓ, ઓછું શિક્ષણ મેળવેલા વ્યક્તિઓ ગમે તે રોજગારી, ગમે તે જગ્યાએ કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. અને એ ગમે ત્યાં કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય તો એમનું જે વેતન મળતું હોય એ ખૂબ ઓછું હોય છે, અને આ પણ એક ગરીબીનું કારણ બને. બીજું કારણ છે લૈંગિક અસમાનતા. મિત્રો, બાજુના એક ચિત્રમાંથી તમને ખબર પડી શકે કે એક પુરુષ છે બરાબર નથી એક સ્ત્રી. આ ભારતની એક સ્થિતિ છે જે પ્રાચીન સમયથી ચાલતી આવે છે. ભારતમાં પ્રાચીન સમયથી જ સ્ત્રીઓને પુરુષોની સમકક્ષ ગણવામાં આવતા નહોતા. જો કે હાલમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે, પણ શરૂઆતની વાત કરીએ તો સ્ત્રીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. આથી સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. સ્ત્રીઓમાં વજનની એક કમી વર્તાય છે. શારીરિક નબળાઈનું પ્રમાણ પણ એમાં વધારે જોવા મળે છે. વળી કુપોષણના કારણે માતા મૃત્યુ દર પણ ઊંચો જોવા મળે છે. પ્રસૂતિના સમયે ઘણી વખતે માતાઓના મૃત્યુ થતા હોય છે. સાથે સાથે નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો જોવા મળે છે. કામની વહેંચણીની વાત કરીએ મિત્રો, તો સ્ત્રીઓને ઘરકામ કરે એવી જ માન્યતા સેવાઈ રહી છે. પરિણામે છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું જોવા મળે છે. અને નીચા શિક્ષણના કારણે સ્ત્રીઓમાં રોજગારીની તકો ખૂબ ઓછી ઉપલબ્ધ હોય છે. આથી એ લોકો રોજગારી મેળવી શકતા નથી. કામકાજના સ્થળે સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવે છે. ઘણા કાર્યક્ષેત્ર એવા છે, ખાસ કરીને જ્યાં મજૂરી થતી હોય છે, એવી જગ્યાએ પુરુષો કરતાં સ્ત્રીઓને ઓછો પગાર ચૂકવવામાં આવે છે, ઓછું વેતન આપવામાં આવે છે. અર્થતંત્રમાં કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી ઓછું છે, પરંતુ આ સ્ત્રીઓમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોના કારણે સ્ત્રીઓ કુટુંબમાં આવક મેળવવા માટે સહભાગી બની શકતી નથી, અને આના કારણે આવકો નીચી રહે છે. તેથી ભારતમાં ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. કારણોની વાત કરીએ તો અન્ય કારણોમાં પ્રથમ કારણ છે યુદ્ધ. મિત્રો, ભારતે આઝાદી બાદ પાકિસ્તાન અને ચીન સાથે વારંવાર યુદ્ધનો સામનો કર્યો છે. હવે જ્યારે યુદ્ધ શરૂ થાય તો તે સમયે
દેશના સંસાધનોને યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદનમાં અને આયાત પાછળ ખર્ચ કરવાની શરૂઆત કરવી પડે છે. જે દેશના વિકાસ માટે જરૂરી હોય એ સંસાધનો આપણે આ યુદ્ધ માટે વાપરવા પડે છે. પરિણામે લોકોના જીવન જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય એ થતું નથી અને યુદ્ધ માટે આપણા સાધનો રોકાઈ જતા હોય છે. બીજું, યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો વર્તમાનમાં સંગ્રહખોરી કરે છે. મિત્રો, જો યુદ્ધ થતું હોય તો દરેક લોકો એવી આશંકા સેવે છે કે હમણાં યુદ્ધ થઈ રહ્યું છે તો આ વસ્તુઓનું ઉત્પાદન થતું નથી, ભવિષ્યમાં એ વસ્તુઓ મળે નહીં. આથી લોકો વર્તમાનમાં બને એટલી વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરી લે છે, વસ્તુઓ લેવાની માટેની પ્રયત્ન કરે છે અને આના પરિણામે વસ્તુઓનો સંગ્રહ થઈ જાય છે. દુકાનોમાં ઝડપથી વસ્તુઓ ખરીદવાની શરૂઆત થઈ જાય છે અને આના કારણે માંગ વધી જાય છે અને માંગ વધે એટલે ભાવો ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. યુદ્ધના પરિણામે દેશ આર્થિક વિકાસની પ્રક્રિયામાં ઘણું પાછળ રહી જાય છે, કારણ કે યુદ્ધ થાય એટલે દેશના સંસાધનોને આ યુદ્ધના પાછળ વાપરવા પડે છે. ઉદ્યોગો પણ યુદ્ધને જરૂરી હોય એવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. પરિણામે દેશના વિકાસ માટે જે જરૂરી ચીજ વસ્તુઓ હોય એનું ઉત્પાદન થતું નથી. પરિણામે દેશનો આર્થિક વિકાસ ઘટી શકે છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાના કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. જો યુદ્ધ થાય તો સંસાધનોને બિન વિકાસલક્ષી કાર્યમાં વાપરવું પડે છે, કારણ કે યુદ્ધ એ બિન વિકાસલક્ષી એક ખર્ચ કહી શકીએ અને આના પરિણામે જે વિકાસલક્ષી કાર્યો કરવાના હોય એ થતા નથી. આમ નીચા આર્થિક વિકાસ રહેવા પામે છે, ભાવ વધારો થાય છે, જેથી ભારતમાં ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. સંરક્ષણ ખર્ચમાં વધારો. મિત્રો, વારંવાર યુદ્ધનો સામનો કરવા માટે દેશના સંરક્ષણ ખર્ચમાં સતત વધારો કરવો પડતો હોય છે. કયા કયા સંરક્ષણ ખર્ચ કરવા પડતા હોય તો દરેક દેશ આધુનિક મિસાઇલો વસાવે છે, જેમ ભારત પણ આવી મિસાઇલો વસાવી રહ્યું છે. લડાકુ વિમાનો વસાવી રહ્યા છે, ટેન્કો, સબમરીનો વગેરે પાછળ સતત ખર્ચ કરવો પડતો હોય છે, જે વિકાસ માટે જરૂરી નથી પણ એક સંરક્ષણની દ્રષ્ટિએ રાખવા જરૂરી છે. વળી વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે પણ આપણે સંરક્ષણની સુવિધાઓ પાછળ પુષ્કળ ખર્ચ કરવો પડ્યો છે. તો આમાં સંરક્ષણ પાછળ જે થતો ખર્ચ છે એ બિન વિકાસલક્ષી ખર્ચ છે કે જેમાંથી દેશનો વિકાસ થતો નથી પણ આ ખર્ચ કરવો પડે છે દેશના સંરક્ષણ માટે. તો આવા બિન વિકાસલક્ષી ખર્ચના કારણે પણ ભારતમાં જોઈએ એટલો વિકાસ સાધી શકાયો નથી અને આના પરિણામે ભારતમાં આર્થિક વિકાસનો દર મંદ પડ્યો છે અને એ ગરીબીનું એક કારણ છે. મિત્રો, ખામીયુક્ત નીતિઓ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપ્યું છે અને ઝડપી ઔદ્યોગિકરણની મદદથી ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરીને દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓના ઉકેલ લાવવાની નીતિ આપણે અપનાવી છે. એટલે આપણે ભારે અને પાયાના ઉદ્યોગોને મહત્વ આપ્યું છે. બીજી પંચવર્ષીય યોજના છે. પણ ભારત કૃષિ પ્રધાન દેશ છે, ભારત ગામડાઓમાં વસતો દેશ છે, મોટાભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે, જેની અવગણના શરૂઆતની નીતિઓથી જ કરવામાં આવી છે. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી, જેને પરિણામે લોકોની આવક નીચી રહી છે. આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારીના નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી એ દરેક યોજનાઓમાં વારંવાર સરકારો બદલાવાના કારણે સાતત્ય અને સંકલન ના જોવા મળ્યું. એ યોજનાઓ સીધી લાગુ ન જોવા મળી. પરિણામે જે યોજનાઓનો લક્ષ્યાંક હતો કે જે મુજબ ગરીબી ઘટી શકે એ ઘટાડો થયો નહીં. મિત્રો, ગરીબીના આર્થિક કારણો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે અને એ યાદ રાખવા માટેનું એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે. સૂત્ર છે, બેરોજગાર શ્રમિકો ઝડપથી જમીન પર નાના ગૃહ બનાવે છે. યાદ રહી જાય એવું સૂત્ર છે. બેરોજગાર શ્રમિકો ઝડપથી જમીન પર નાના ગૃહ બનાવે છે અને આ સૂત્રના આધારે આપણે 5 ગરીબીના આર્થિક કારણો મોડે કરી શકીએ છીએ.
જેમાં પહેલું બેરોજગાર એટલે બેરોજગારીનું ઊંચું પ્રમાણ, શ્રમિક એટલે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, ઝડપથી એટલે કે ઝડપથી વધતા ભાવો, જમીન એટલે કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો મિત્રો ખૂબ જ સરળતાથી તમે આ સૂત્ર દ્વારા ગરીબીના આર્થિક કારણો યાદ રાખી શકો. મિત્રો અમારી સ્ટડી પ્લસ યુટ્યુબ ચેનલની અંદર તમને અમારા વિડીયો ગમ્યા હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ઝડપથી કરી દેજો, કારણ કે આવનાર સમયમાં બીજા ઘણા બધા વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશું. પણ જેટલા તમે સબસ્ક્રાઈબ કરશો, જેટલા તમે લાઈક કરશો એટલો ઉત્સાહ અમારો પણ વધતો જશે. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.